ગાડીમાં બ્લોગ ચાલુ કર્યો છે ને 2-3 દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને હવે કઈ નહીં આપણે પાછા એક ભાઈબંધ ધમાભાઈ મળી ગયા. પેલા આપણે વાનવાળા ધમાભાઈ એમની ગાડી છે, ગાડીમાં રીંગે છે. અમારે થોડુંક લાવવાનું છે, ખાસ જેવું લાવવાનું છે ગાયને ખવડાવવા માટે. આવો કઈ અને આપણે ખરોડ બ્રિજ બાજુ પહોંચ્યા છીએ. આ જો હમણાં નજારો ખતરનાક ખરોડ બ્રિજ નો. આર્યું મંદિર આપણે પાણી ખતરનાક ભરાઈ ગયું. આ દેખાય પાણી આ બાજુથી ફૂલ છે એરિયો. ધમાભાઈ આપણે ગાડી ચલાવે છે, રાકેશ બધા બેઠા છે, મોબાઈલ બધું મચડે છે, બીજું કઈ નહીં કેવું. અને આપણે બહુ બધા છોકરાઓ લઈને આવ્યા છે. આપણે થોડું ફળ ભરવાનું છે. બતાવ્યા મેં તમને ઉપર છે પેલા આપણે પછી બતાડો મેં તમને રાજુભાઈ. આવો કંઈક આપણે રાજુભાઈની દુકાન જતી રહી. આવું કંઈક મસ્ત લાગે છે હમણાં ધમાભાઈ થોડાક સ્પીડમાં ગાડી ચલાવે એટલે ખતરનાક લાગે છે. ખતરનાક વાતાવરણ બધું. શું હતું મરવા કરે કે મરવા કરે કે આપણે સરપંચ સાહેબ નું ઘર છે, ખરોડ વાળા સરપંચ, માલમોડી વાળા. ખરોડ થી તો નીકળી ગયા. અમારી ચેનલ को कहीं नहीं केवल के તમે બોલે તમે આપણી ચેનલ છે. बस कट करना था पसंद कीजिए ब्लॉग ले लेंगे ना हमें ब्लॉग बंद करता है कि गाड़ी चलाओ कपड़ा नहीं पड़ती हमको. આવું કંઈક છે બધું. હમણાં મકાઈ ઉગી ગયેલી છે થોડી હજુ નાનો છે કેમ કે મોડી ઉગી આ રોપે ને એટલે એનું ને કામે દેવાનું પેલા મરવા એમાં હમણાં ભૂક્કા થોડો ये बात तो करवा लागी थी. ઓ ધમાભાઈ આપણે ધમાભાઈ એવું બધું બ્લોગમાં કટપટ કઈ ના થતું. તો મિત્રો આપણે હવે માલપુરી સાઈડ પહોંચવાના છે. કઈ નહીં ગળો બેસી ગયેલો છે, ખાલો દાંતોથી ભાગી ગયેલો છે એટલે કઈ કેવું નહીં એમાં વધારે. હવે આપણે માલમુડી ચોકડી પહોંચશું અને આપણે જવાનું કે પેલો ધારો 500 અરે એકદમ આંબે આવી જાઓ. મજા આવે છે અને જીજીબી વાળા અચાનક આવી જાય તમે એકદમ ગાડી બદલા નાખી દીધી પણ આપણે પાછી ધક્કો માર્યો એટલે ઉપર ચડાવી દીધી ગાડી. આપણે તાકાત એટલી ને કે ગાડી એક આગળ ઉપર ચડાવી દીધી. ભાઈ ગાડી ચલાવે છે. આવો કઈક રસ્તો છે. ઓહો ગાડી વાળા હતી હમણે ઘણા સ્પીડમાં આવે છે કીધેલા આવે નહીં તમા. હા આ આપણે પેલા મુગાભાઈ નું ઘર જે બેન્ડ વાપરે છે 4 ટાયર ની લારી વાળા. અરે આપડે મુગાભાઈ ત્યાં ઉભા હતા અને આ બધા મરવા અહીંયા બધા આવે એ વાત ડાકોર થી ના આવે પણ આડા પાછા અહીંયા જવાની તૈયારીમાં આવે એમ લાગે નહીં તમને. આવું કઈક છે આપણે માલમોડી ચોકડી થી આ બાજુ નો રિવ્યુ ગાઈસ. બધા છોકરા હળકા લઈને જાય. પેલા જસવંતભાઈ આવે છે પાછળ આપણે પેલા વિક્રમભાઈ પાછળ આવે છે. આ રહ્યા તમને થોડો નજારો બતાવો. એ યાર બાઈક લઈને આવે છે. બાઈક લઈને આવે છે એમને અમે લાવવાનું ભૂલી ચાલે એમ કીધું પણ મને કીધું નહીં એટલે અમે ધમાભાઈ ની ગાડી લઈને ખુશ નીકળી આવ્યા. એ બાઈક લઈને આવે છે પાછળ પણ આપણે 2 મિનિટ કઈ નહીં કેવું બીજું આપણે જવાનું કે તમારે ગલી બિલી જવાનું છે. ગલી બિલી વિદુર રાઠવાની દુકાન થી ખબર નહીં ભાઈ. હા બધું એવું કઈ ક્યાં કરે આપડે બ્લોગ વિશે અને તમે ટેન્શન નહીં લેતા. એ રાકેશ ગાલો હા આપણે માલમોડી સ્કૂલ આવી. માલમોડી સ્કૂલ આનો કેવાય નિહાળ કહેવાય. અહીંયા સાઈડ માં ઉભી રાખ, પેલા ઉભી રાખ, પેલા પૂછી લે. બધી નોટ હવે આ વિક્રમભાઈ ને ગાડી મૂકવાનું બધું કીધું. જઈલેશ ને આપણે વિક્રમ બાઈક લઈને આવ્યા છે પણ બાઈક આ બાજુ મૂકે છે. એ પેલા લીધા પેલા દુકાને
પેલા દુકાને લીધા આપણે પેલા કલ્પાના મામાની દુકાને ત્યાં આપણે દુકાને સાંભે અહીંયા મુકાડી દઈએ ગાડી કેમ કે અહીંયા ના મુકાય કેમ કે સ્કૂલ છે અને બધું મંદિર છે હા સાંભે દુકાન નહીં લા દારૂ મળે કઈ નહીં ચાલ તમે આપણે સેલમાં 2000 નો ખાવા દે લઈને આ ભીએ તારે અહીંયાથી 300 ની લેવાના બાલ નીકળે ગાઈસ બીજું કઈ નહીં કેવું ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ના તો શેર કરજો આટલું જ કેવું છે અને બન્યા રહેજો આપણા બ્લોગમાં એન્ડ સુધી મજા આવશે આજે ભૂકા કાઢી નાખવાના સાંજે આપણો બ્લોગ ચાલુ કરે પણ ભૂકા કાઢી નાખવાનો બીજું કઈ નહીં કેવું ધમા ભાઈ આપણે ગાડી ચલાવો ને ખરોડ વાળો ધમો ધમો બોલાય એટલે એક નંબર આપણે વિક્રમભાઈ ના જલેશ અહીંયા ઉભા છે એમને હાલત અહીંયાથી ઉડાડવાના છે નીચે રોડ પર ઉભા રહો આ બરબાદની ગાડી દેખાય છે નારી બરબાદની ગાડી છે નારી આ બે ક્લિપ જોઈએ છે ભાઈ બીજા બે મજૂર આવી ગયા સારું કહેવાય કેમ કે આપણને મજૂર મળી ગયા ને બીજું કઈ નહીં ચાલો આપણે ધમાભાઈ ગાડી જવા દે ને સરદારભાઈ ને કઈ કેવું નહીં આપણે જવા દે થમા ગાડી લે હો દારૂ પીતો ને ચડ્યો ને મને સારો લાગ્યો આપણને આવડી ગયો આપણે ઇંગ્લિશ કરી રાતી થોડી કોપી મારી લઈએ કોપી રાઈટ નાખી દીધા પાછા માલમોડી ચોકડી થી આવું આગળનું કઈક રિવ્યુ છે અને બીજું કઈ નહીં કેવું આગળ જઈને મળીએ આપણે બન્યા રહેજો તો મિત્રો જણાવવાનું ખૂબ જ આનંદ થાય છે કે મારા ખાસ મિત્ર એવા સોપરભાઈ ની દુકાન આવી રહી છે અને તમને મેં થોડોક નજારો બતાવું સોપરભાઈ ને હવે હાથ ઊંચો કરીને જ મારી રહ્યા કેમ કે ગાડીમાં આપણે થોડું કામ છે જવા માંડી રહ્યું એટલે આ રસ્તો અમને ચડ્યા અમને ગેરેજ આવે છે દોસ્તી ગેરેજ વાળું આવે છે આપણે સોપરભાઈ ની દુકાન આવે છે અહીંયા ઢોળ ચડ્યા આગળ તમને બતાવું રમાભાઈ ની ગાડી થોડીક રોડમાં ચાલે છે એ રહી સામે સોપરભાઈ ની દુકાન છે અહીંયા આવે છે સોપરભાઈ દેખાતા નહીં સોપલા બેઠા છે અને આપણે બીજું કઈ નહીં તો ગાઈસ આપણે લોકેશન પર તો નહીં પહોંચ્યા પણ મેં તમને થોડોક નજારો બતાવું આપણે આ વિક્રમભાઈ બી બાઇક લઈને આવેલા પણ આ બધા ઘણા બધા અને ખાડા આવી ગયા એટલે થમા આ મને લીધા વગર ના છે સચિન ને બધા આ બાજુ છે અને મને મેકીને જતા રહ્યા એટલે આપણે બહાર ચાલતા આવતા કેવું વિક્રમભાઈ કમ્પ્લીટ કેવું હોય કઈ જલા બધા અંદર આપણે થોડી વાર છે લોકેશન પર પહોંચવાની ગઈ બતાવે તમને આવું કઈ ખાડું મસ્ત લાગ્યા તો આપણે કાઢી ને એટલું બધું આ રસ્તો કઈક આવો છે ખરાબ જેવું લાગે છે બંધામાં ભાઈ હેવી ડ્રાઈવર એટલે તો ગાડીઓથી ભાગી જાય કોઈનું આવ્યો એ બધા નહીં ઓળખતા કે ગાઈસ રસ્તા બહુ ખતરનાક છે ગાઈસ ટેકરા બેકરા વેલીસ ખતરનાક આવતેલા મોટા મોટા ડુંગરા આવતેલા પણ ઘણા મોટા મકાઈ હતી નનલી હોય જતલી બાઇક વાળા નડતેલા બધા બસ આવીને બધા આવો ઘર આવેલો કે છે પણ તમા ભાઈ ગાડી ચલાવે છે અને આ છોકરાઓને માઇન્સ ની બુદ્ધિ જ નહીં કેમ કે કાચ પર બી પગ લબડાઈને બેઠા છે બરાબર છે બ્લોક બંધ કરી દીધા કઈ નહીં ગાઈસ આપણે મળીએ લોકેશન પર ડાયરેક્ટ પહોંચીને જ ચાલો ફાઇનલી મિત્રો આપણે જો લોકેશન પર પહોંચવાના હતા લોકેશન પર પહોંચી જાય ને થોડું ગાડીને આપણે મારું થોડુંક એમ હલવાઈ ગયેલા ગાડી ચડતેલી નહીં રસ્તો એવો ખતરનાક છે અને બહુ બધા છોકરા આવેલા છે વિક્રમદાસ જયલેશદાસ પરવીનદાસ અક્ષયદાસ સચિનદાસ રાકેશદાસ બહુ બધા છે દાસ બધા બની ગયેલા છે હમણાં કેમ કે હમણાં થોડુંક ચોમાસાની સિઝન એટલે દાસ બધા બની ગયેલા છે ફોર્મમાં આવી ગયેલા છે હમણાં બધા અમુક જણા ગાડી હાડી ફસાઈ ગયેલી એને પાછું વળવાની ઘણી મુશ્કેલ હતી અને ધમાભાઈ આપણે ત્યાં ગયા છે ઘરે જે આપણે વસ્તુ લેવા આવ્યા છે થોડો તમને મળાય બધાને અને રસ્તો બતાડીએ આપણે વિક્રમદાસ આ બાજુ આ વિક્રમભાઈ છે આ બધા પનિયો ઘણા બધા છે અને આ ગાડી છે અહીંયા પલટાઈને ઊભી રાખી છે અને અહીંયા આપણે ગાડી લઈને ઠીક ક્યાં પહોંચી ગયા ત્યાં ગાડી રિવર્સ નહીં વાગતી અહીંયા ચડતેલી નહીં અહીંયા ટાયર ખસાઈ ગયા છે તો ડ્રાઈવર હું હતો એટલા માટે ગાડી ચડી ગઈ છે અને ટાયર અહીંયા ખસાયા નહીં કેમ કે ખસાયેલા જ છે અને ગાડી આપણે અહીંયા પલટાઈ બીજું કંઈ નહીં કેવું બન્યા રહેજો આપણા બ્લોગમાં એન્ડ હતી સતીશભાઈ સાંભળશે આપણે કંઈક કહીશું
બોલો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને ના મારી ને સતીશભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો ને શેર કરો. અને આવું કઈક લોકેશન છે હમણાં સાંજ છે એટલા માટે આવું કઈક છે લોકેશન ખતરનાક. ધમાભાઈ આપણે અહીંયા આ બાજુ ઘર છે ત્યાં ગયેલા છે, બીજું કઈ નહીં કેવું બતાય. તો મિત્રો ફાઇનલી આપણે જો વસ્તુ લેવા હતા કુંડી લેવાયેલા એમ કે પૂરા કહેવાય એને, કેમ કે ઘાસ ખવડાવવા ગાયને એટલા માટે લેવાયા હતા. વિક્રમદાસ અને રાકેશને પાછળ લઈને આવે છે આ બાજુ, અને આપણે ખેતરમાં રહીને જવા માંડી રહ્યા. હમણાં ધમાભાઈ આગળ જાય છે અને બધા પરિણતા દોડ હાલવા જાય. બીજું આવો રસ્તો છે ખતરનાક ગાઈસ, જોઈ શકો છો તમે. વાટમાં રહીને આપણે આવેલા. ચાલો ગાઈસ હવે આપણે ગાડી નજીક પહોંચી ગયા છે અને રસ્તો થોડો ખરાબ છે અને ગાડી ગામે પહોંચી ગયા આપણે. ફાઇનલી મિત્રો આપણે ગાડી છે ત્યાં પહોંચી ગયા. તો મિત્રો ફાઇનલી આપણે ગાડી છે ત્યાં પહોંચી ગયા, જોઈ શકો છો. અને વિક્રમદાસ રાકેશદાસ આ બાજુ છે. અને મળીએ કંઈક નવા અંદાજમાં નવો બ્લોગ લઈને આવીશું. ને આ બ્લોગ આપણે અહીંયા જઈને કરીએ, કેમ કે હવે ઘરે જઈને પુલાવતા બધું ધમાભાઈને ફ્રી કરવાનો છે. અને મળીએ કંઈક નવા અંદાજમાં નવો બ્લોગ લઈને આવીશું. અને ચાલો 2 શબ્દો બોલી જાઓ આપણી ચેનલ છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ચેનલ को સપોર્ટ કરો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. એ રંડા એટલી બધી મહેનત કરી છે પૂરા